Hi everyone. In the last class, we had started discussing the amphibolic pathway. આપણે amphibolic pathway જે છે એનું discussion શરૂ કર્યું હતું. Okay. Right. So we had discussed this whole connection. આપણે કેમ આ ત્રણેય અલગ-અલગ respiratory substrate ના pathways જે છે એ કઈ રીતના connected છે, કેવી રીતના એમાં anabolism પણ થાય છે અને catabolism પણ થાય છે. So that is the reason why it was called amphibolic pathway. We had ended with this diagram. આપણે આ diagram થી પૂરું કર્યું હતું last class માં. And I was telling you કે આ diagram છે કે કયા amino acid કયા point ઉપર enter કરી શકે in the TCA cycle or in the glycolytic cycle. Okay, glycolysis માં અથવા TCA cycle માં કઈ જગ્યાએ entry લઈ શકે in form of some intermediate. So the intermediates of the respiratory pathway, આ જે બી શ્વસન પરિપથના જેટલા પણ intermediates છે, they can branch off, એટલે એમાંથી બહાર નીકળી and they can be used to make other molecules. So they can be used to synthesize amino acids. Okay, આ જેટલા amino acid છે એ આ intermediate માંથી બનાવી શકાય છે. So the intermediates can be used to make amino acids. They can be used to make pentose sugars. એ આના પછીના આપણે ડાયાગ્રામમાં જોશી કઈ રીતના, પણ એટલું યાદ રાખો કે આ ઇન્ટરમીડિયેટ અમુક જે છે એ આપણે પેન્ટોઝ સુગર એટલે કે 5 કાર્બન સુગર બનાવવામાં યુઝ થાય છે. પેન્ટોઝ સુગર જે છે આર પાર્ટ ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. યાદ કરો, ન્યુક્લિયોટાઇડ જે હતો વોઝ મેડ અપ ઓફ પેન્ટોઝ સુગર પ્લસ નાઇટ્રોજનસ બેઝ પ્લસ ફોસ્ફેટ ગ્રુપ, રાઈટ? તો ન્યુક્લિયોટાઇડ બનાવવામાં પણ યુઝ થઈ શકે, પોર્ફાયરિન બનાવવામાં યુઝ થાય, સ્પેશિયલી સક્સિનાઇલ કોએ જે છે આ એ સક્સિનાઇલ કોએનું પોર્ફાયરિન બનાવવામાં સૌથી પહેલા યુઝ થાય છે. ઓકે, એનું ફર્સ્ટ મોલેક્યુલ ઇઝ સક્સિનાઇલ કોએ. પોર્ફાયરિન જે છે એ એક રિંગ સ્ટ્રક્ચર છે. તમે ક્લોરોફિલનું રિંગ યાદ કરો અથવા હિમોગ્લોબિનનું અથવા સાઇટોક્રોમનું જે હિમ ગ્રુપ જે છે, એક રિંગ જે છે, that ring is known as porphyrin ring. Okay, તો આ porphyrin ring બનાવવા માટે પણ આ respiratory pathway ના intermediate use કરવામાં આવે છે. Then fatty acid બનાવવામાં તો મેં તમને કીધું acetyl CoA જ્યારે એક્સ્ટ્રા હોય, તમારી પાસે વધી પડ્યું હોય ત્યારે acetyl CoA જ એક પછી એક આપણે ટ્રેનના ડબ્બા જેમ રિમૂવ કરતા હતા બે કાર્બનના ફોર્મમાં, એ જ રીતના વિચારો કે બે કાર્બન એક પછી એક એડ કરતા જાઓ છો and you are making a long fatty acid chain. So that is how fatty acids are synthesized. એ કેસમાં આ acetyl CoA જે છે યુઝ થઈ જાય છે. Then the intermediate acetyl CoA can also be used to make cholesterol. કોલેસ્ટેરોલ બનાવવાનું શરૂઆત પણ acetyl CoA થી જ થાય છે. ઓકે, પછી લિગ્નિન ના પ્રિકર્સર. લિગ્નિન જે છે is a polysaccharide, right? તો હવે પોલિસેકેરાઇડ જે છે એના પ્રિકર્સર પણ તમને આના ઇન્ટરમીડિયેટ હોય છે. પછી કેરેટેનોઇડ સિન્થેસિસ. કેરેટેનોઇડ જે છે is an accessory pigment. ઓકે, રંજક દ્રવ્ય છે. કેરોટીન યાદ આવ્યું, બીટા કેરોટીન ઓરેન્જ કલરનું હોય, તો એ મોલેક્યુલ બનાવવા માટે પણ આમાંથી ઇન્ટરમીડિયેટ લેવામાં આવે છે. Then some hormones, અમુક જે પ્લાન્ટ હોર્મોન હોય એ પણ આના ઇન્ટરમીડિયેટ માંથી જ બને છે. Fine. So intermediates of the respiratory pathway are used to synthesize all of these molecules. આ બધા મોલેક્યુલ બનાવવામાં ઉપયોગી થાય છે. એટલે ખાલી એનર્જી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આ પાથવેઝ જે છે એ આ રીતના બીજી અલગ અલગ વસ્તુ બનાવવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. Now let us see what I meant by pentose sugars. આ pentose sugar ની હું શું વાત કરતી હતી આપણે જોઈએ. There is a pathway called hexose monophosphate shunt, HMP, અથવા it is also known as pentose phosphate pathway, triple P. Okay, આ નામ છે pathway નું. તમારે યાદ રાખવું જરૂરી નથી. ઓકે, આ યાદ નથી રાખવાનું, આ સમજવા માટે છે. ક્યાંય ક્વેશ્ચન પૂછાય લોજિકલી યાદ તમને આવી જાય કે આવું ક્યાંક મેં સાંભળ્યું છે, એના માટે છે. ફાઇન. ઓકે,
ચાલો, તો જે સેલ્સ હોય એ સેલની અંદર ગ્લાયકોલિસિસના અલાવા એક બીજું એવું પાથવે રન થાય જે ગ્લુકોઝથી શરૂ થાય. એ પાથવેનું નામ છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. આ આખા પાથવેનો એક જ પાર્ટ તમને દેખાડું છું જે આપણે સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ પાથવેમાં જે ગ્લુકોઝ હોય એ ગ્લુકોઝમાંથી અમુક રિએક્શન થઈ અને તમને રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ બને છે. રિબ્યુલોઝ યાદ કરો, આપણે RUBP માં ભણ્યા હતા. રિબ્યુલોઝ આપણે ઇવન બાયોમોલિક્યુલ્સમાં ભણ્યા હતા, that it is a 5 carbon keto sugar. ઓકે, કીટોન ગ્રુપ વાળી સુગર છે. તો ઇટ ઇઝ અ કીટો પેન્ટોઝ સુગર. રિબ્યુલોઝ 5 ફોસ્ફેટનું કન્વર્ઝન થઈ શકે રાઇબોઝ 5 ફોસ્ફેટમાં. રાઇબોઝ is nothing but it is a 5 carbon aldehyde sugar, રાઈટ? તો રિબ્યુલોઝનું કા રાઇબોઝ બની શકે અથવા એમાંથી ઝાઇલ્યુલોઝ બને. ઝાઇલ્યુલોઝ is also a 5 carbon sugar. આ ત્રણેય જે છે they are functional group isomers. ઓકે, રિબ્યુલોઝ અને ઝાઇલ્યુલોઝ, જેમાં લોઝ આવતું હોય એ બે કીટો સુગર હોય. જો આમાં તમને દેખાય છે ગ્રુપ, કીટો ગ્રુપ. અને રાઇબોઝ જે છે ઇઝ અ આલ્ડીહાઇડ. ઓકે, તો રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ આ બે 5 કાર્બન વાળી સુગરમાં કન્વર્ટ થઈ શકે. ફર્ધર રિએક્શનમાં આ 5 કાર્બન પ્લસ 5 કાર્બન એટલે તમારી પાસે 10 કાર્બન છે અત્યારે, એ મનમાં રાખજો. 10 ને આપણે કઈ રીતના છૂટા પાડી શકીએ. ઓકે, તો આ સ્ટેપ ઉપર 5 કાર્બન છે, 5 કાર્બન છે. આ રાઇબોઝ 5 ફોસ્ફેટ જે છે એ રાઇબોઝ 5 ફોસ્ફેટ વિલ ગો ઇન પ્રોડક્શન ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. આ ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે જશે. ઓકે, આની ઉપર નાઇટ્રોજન બેઝ અટેચ થશે, ફોસ્ફેટ અટેચ થશે, એટલે આખું ન્યુક્લિયોટાઇડ બનશે. અગર તમારે ન્યુક્લિયોટાઇડ નથી બનાવવું તો શું થશે? તો રાઇબોઝ 5 ફોસ્ફેટ પ્લસ ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ આ બેના રિએક્શન થશે. સો 10 કાર્બન યુ હેવ, રિમેમ્બર એ 10 હવે 5 ની બદલે 7 અને 3 માં ડિવાઈડ થશે. યુ વિલ હેવ સેડો હેપ્ટ્યુલોઝ. જો હેપ્ટા મીન્સ 7 અને લોઝ આવ્યું એનો મતલબ કીટો સુગર છે. 7 કાર્બન વાળી કીટો સુગર પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, 3 કાર્બન વાળું ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. આ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ જે છે કેન ગો બેક ઇન્ટુ ગ્લાયકોલિસિસ. આ ગ્લાયકોલિસિસ કરવા માટે જઈ શકે. ઓકે, હવે ધારો કે એને ગ્લાયકોલિસિસમાં પણ નથી મોકલવું, આપણને 6 કાર્બન વાળી સુગર જોઈ છે. તો રિમેમ્બર ધીસ ઇઝ સ્ટીલ 7 પ્લસ 3 એટલે 10 છે. તો સેડોહેપ્ટ્યુલોઝ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ will give you એરિથ્રોઝ પ્લસ ફ્રુક્ટોઝ. આ એરિથ્રોઝ છે એ 4 કાર્બન વાળી સુગર છે પ્લસ ફ્રુક્ટોઝ which is 6 કાર્બન સુગર. તો આમાં તમને થઈ ગયું 4 પ્લસ 6 એટલે 10 કાર્બન. આમાં ખાલી રીઅરેન્જમેન્ટ જ થાય છે. તમે બે 5 કાર્બન વાળી સુગરને લઈ અને કેટલી બધી અલગ અલગ સુગર બનાવી શકો એ દેખાડવાનું કોશિશ કર્યું છે. ઓકે, સો here you have erythrose 4 phosphate and here you have fructose 6 phosphate. A fructose 6 phosphate જે છે એ again it can go into the glycolysis. Okay, glycolysis માં જશે તો એનું fructose 1,6 bisphosphate, પછી fructose 1,6 bisphosphate નું glyceraldehyde plus DHAP એવું આગળની પ્રોસેસ આખી શરૂ થશે. Clear? So this is how the reactions continue. આમાં આગળ અને આના સિવાયની પણ ઘણી બધી રિએક્શન હોય પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં, બટ ધ રીઝન આઈ વોન્ટેડ ટુ શો યુ ધીસ વોઝ તમને ખાલી ખ્યાલ પડે કે રાઇબોઝ 5 ફોસ્ફેટ કઈ રીતના બને છે. ઓકે, તો એ ગ્લુકોઝમાંથી જ બનાવી શકાય છે, એને ન્યુક્લિયોટાઇડ સિન્થેસિસમાં યુઝ થશે. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે they can go back into glycolysis. અને આ આખું પાથવે જે બી છે પરિપથ છે it is also important in Calvin cycle. તમને કેલ્વિન સાયકલના 3 તબક્કા હતા, 3 phases હતા. થર્ડ ફેઝ વોઝ રીજનરેશન ઓફ RUBP. RUBP નું રીજનરેશન હતું. એ રીજનરેશનમાં 10 મોલેક્યુલ 3 કાર્બન વાળી સુગરના હતા. યાદ આવે? 10 molecules of triose sugar
we're giving you ribulose 1,5-bis phosphate. તે 3 કાર્બન 5 કાર્બનમાં કઈ રીતના કન્વર્ટ થયું, તો that you can see here. ધારો કે 3 કાર્બન વાળી ટ્રાયોસ શુગર છે, તે ટ્રાયોસ શુગર માંથી તમે આવી 5 કાર્બન વાળી શુગર આ રીતના બનાવી શકો. ઓકે, રાઇબોસ માંથી રિબ્યુલોસ. So regeneration in Calvin cycle is also very much like the same reaction. Fine. Another thing, આ pentose phosphate pathway માં આપણે 3 વસ્તુ ભણવાની છે. પહેલી વસ્તુ, આ જે આપણે Calvin cycle નું RUBP regeneration portion છે એમાં આ આખું થાય છે cycle. Second thing, જે બી ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે કે બીજા ઇન્ટરમીડિયેટ બનાવવા માટે અલગ અલગ શુગર્સ જોઈએ છે, અલગ અલગ ઇન્ટરમીડિયેટ જોઈએ છે, એ આ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેના થ્રુ બને છે. અને થર્ડ થિંગ જે આમાં નથી દર્શાવેલી, કે આ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે તમને NADPH દેશે. યાદ રાખજો, અત્યાર સુધી આપણે રેસ્પિરેશનમાં ખાલી NADH જ ભણ્યા છે અને ફોટોસિન્થેસિસમાં ખાલી NADPH ભણ્યા છે. અહીંયા પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે તમને NADPH દેશે. આ આખું પાથવે સાઇટોસોલની અંદર થાય છે અને આ NADPH જે બનશે એ ફેટી એસિડ સિન્થેસિસ અને એવા જેટલા બાયોસિન્થેટિક રિએક્શન હોય એમાં યુઝ થાય છે. ઓકે, જ્યારે કોઈ બી મોલિક્યુલને તમે તોડો ત્યારે NADH બને. જ્યારે મોલિક્યુલને જોડવા હોય, ટુ મેક અ બિગર મોલિક્યુલ, ટુ મેક અ મેક્રો મોલિક્યુલ, you require NADPH. Clear? Okay. So all these structures and all this pathway is not important, પણ pathway માંથી શું શીખવા મળે છે એ આપણા માટે important છે. તો આ 3 point લખી લેજો. Clear? So this is how in the previous slide whatever we discussed. કે પેન્ટોઝ શુગર બને છે અને પેન્ટોઝ શુગર માંથી ન્યુક્લિયોટાઇડ્સ તો કઈ રીતના થાય છે, that we discussed a little bit in detail. ચલો, so these are just some points I wrote down. અમુક point જે મેં લખી નાખ્યા છે. આના સિવાય પણ મેં આપણે ઘણા ડિસ્કસ કર્યા છે જે આમાં મિસ આઉટ થયા હોય તો that should be written in your notes, right? Acetyl CoA જે છે, it can be used for synthesis of fatty acid. fatty acid synthesis માં use થઈ શકે, કોલેસ્ટેરોલ ના synthesis માં use થઈ શકે. અને gibberellic acid નામનું એક હોર્મોન છે, plant growth promoter છે, એમાં પણ use થઈ શકે. Okay. Then succinyl CoA, it is used in synthesis of chlorophyll, especially chlorophyll નું જે porphyrin ring છે એ બનાવવા માટે use થાય છે. Fine. And I told you porphyrin ring is present in heme. તો heme અને chlorophyll માં present હોય તો આપણે વાત કરી હતી cytochrome also has heme. So cytochromes as well as something known as phytochromes. આ phytochromes later on we will be studying. Okay, a light receptor હોય છે, light ને sense કરવા વાળા proteins હોય છે. Okay, the photosynthesis માં એને કઈ relation નથી for now. Then pyruvate, oxaloacetate, alpha ketoglutarate, they are all used to make different amino acids and vice versa. Oxaloacetate is also used in production of alkaloids. Alkaloids એટલે કે જે secondary metabolites. યાદ કરો બાળકો, આપણે biomolecules ના ટાઈમે we had studied a whole segment on secondary metabolites. Okay, દ્વિતીય ચયાપચયકો. તેને એક ટેબલ આપેલો હતો, એમાં ઘણા બધા એવા આલ્કલોઇડ્સ હોય, જેમ કે તમે વિનબ્લાસ્ટિન, વિનક્રિસ્ટિન એવું આપણે લખેલું છે એમાં ટેબલમાં, યાદ કરો, જોઈ લ્યો યાદ ન હોય તો. તો they are anti-cancer drugs. એ જ રીતના તમારી જે ચા હોય, ચાની ફ્લેવર આવે છે, ચાનો કલર આવે છે, કે કોફી છે, ગ્રીન ટી છે, એમાં પણ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય છે કે it has alkaloids or it has resin and tannin. તો આ બધા સેકન્ડરી મેટાબોલાઇટ્સ જ છે. તો આ ટાઈપના આલ્કલોઇડ જે સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે, they are produced from oxaloacetic acid. Clear? So this is sort of a summary. અને એટલે this is the final reason why it is called an amphibolic pathway.
જે આપણે આની પહેલા પણ ડિસ્કસ કર્યું છે. Because the respiratory pathway is involved in both anabolism and catabolism. બનાવવામાં અને તોડવામાં બેમાં એ ઇન્વોલ્વડ છે. It would hence be better to consider respiratory pathway as an amphibolic pathway. એટલે એને catabolic ની જગ્યાએ amphibolic કેવું વધારે સારું રહે. Right. Now we move on to the next topic. આપણે next topic ની વાત કરીએ, which is respiratory quotient. Okay? જ્યાં બી quotient આવે એનો મતલબ તમે આવું કંઈક ઉપર નીચે લખવાના છો. Let me move this aside. Fine. તમે something divided by something એવું લખો ને ત્યાં તમે quotient એવું લખી શકાય. તો respiratory quotient જે છે, which is written as RQ or respiratory ratio, is the ratio of volume of carbon dioxide evolved. Carbon dioxide જે છોડવામાં આવે છે એ to the volume of oxygen consumed. That is, કેટલું oxygen અંદર લેવામાં આવે છે. Fine. So આ RQ જે છે is ratio of volume of carbon dioxide released. કેટલું carbon dioxide છોડ્યું divided by કેટલું oxygen absorb કર્યું શ્વસન વખતે. Okay, during respiration, how much oxygen was taken in, how much carbon dioxide was given out. આનું જે આ ratio છે is called respiratory quotient or respiratory ratio. આટલું clear? Good. આ કઈ રીતના find out થાય છે? તમે કેવી રીતના find out કરશો કેટલું carbon dioxide release થયું ને કેટલું oxygen absorb થયું? This happens with help of something called Ganong's respirometer. Respirometer એનો મતલબ જે respiration શ્વસન ને measure કરી શકે એવું apparatus, એવું device. So this whole thing is called Ganong's respirometer. અહીંયા ઉપર એક આવું flask જેવું હશે, નથી હવે tube જાતી હોય, and on the other hand also you have a tube, and both of these are connected to a rubber tubing. Okay, આ બેને રબરિંગ થી કનેક્ટ કરવામાં આવે છે. Let us see the experimental setup now. I hope આટલું clear છે respiratory quotient શું છે એનું measure આપણે કરીએ છે respirometer થી. Fine? Okay. તો આ ટાઈપનું કંઈક સેટઅપ છે. સાથે સાથે રહેજો, સમજમાં આવશે. Now let us take some mung beans. આપણે થોડા લીલા કલરના ઓલા મગ હોય ને, એક મગ લઈએ. ચલો હવે as such એમનેમ જે કોઈ બી seed હોય, કોઈ બી બીજ હોય એ respiration કરતું હોય પણ એકદમ ધીરે ધીરે રીતના કરતું હોય. Okay, it is very low respiring. એને તમે પલાળી દ્યો, so you soak it for some time and then you use it. તો તમને દેખાશે કે એમાંથી સ્પ્રાઉટ નીકળવા માંડે, ઓલું મૂળ જેવું નીકળે ને, રૂટ જેવું, આપણે ફણગી ગયું એવું કહીએ. રાઈટ? સો that means કે એને પલાળવાથી એનું respiration વધી જાય છે, એનું શ્વસન ક્રિયા વધે છે. Clear? So what you have to do is you have to take seeds which have been soaked. એને થોડા પલાળીને રાખેલા હતા એવા seed લેવાના છે. એને આ જગ્યાએ, આ જે ફ્લાસ્ક દેખાય છે એ જગ્યાએ રાખવાના હોય. So here you put the seeds. આવી રીતના seeds રાખ્યા છે. સૌથી નીચે ફ્લાસ્ક ની અંદર તમે એને ભરશો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ થી. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણે જ્યારે ફોટોસિન્થેસિસ નું ઇન્ટ્રોડક્શન લેતા હતા ત્યારે મેં તમને કીધું હતું કાર્બન ડાયોક્સાઇડ પણ ફોટોસિન્થેસિસમાં ઇમ્પોર્ટન્ટ છે એ ચેક કરવા માટે આપણે એક એક્સપેરિમેન્ટમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાપર્યું હતું. ઓકે, સો આ રીતના જો કનેક્ટ કરતું રહેવાનું, અલગ અલગ ચેપ્ટર્સ ની વચ્ચે આ ટાઈપના ઘણા બધા કનેક્શન્સ હોય છે. તમને ક્વેશ્ચન ડિરેક્ટલી ખાલી એક જ સબ્જેક્ટમાં, એક જ ચેપ્ટર માંથી પૂછે એવું જરૂરી નથી. બે ચેપ્ટર ને મિક્સ કરી, બે ચેપ્ટરના લોજિક ને ભેગું કરી અને પણ ક્વેશ્ચન પૂછી શકાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લિંક ધ ચેપ્ટર્સ. ક્લિયર? સો યુ ફિલ ઇટ વિથ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એનું હું હમણાં રીઝન સમજાવું થોડી વારમાં. પેલા સેટઅપ સમજાવું છું. ક્લિયર? હવે આ એની ઉપર આ જે દેખાય છે તમને, that is a cork or a valve. તો એને તમે એકદમ બંધ કરી દો. Okay, here using a syringe you are closing it. એને બંધ કરી દીધું છે.
એને એકદમ રબર થી સીલ કરી દો, વેક્સ થી સીલ કરી દો. ફ્રોમ ધીસ ફ્લાસ્ક, આ જે ફ્લાસ્ક છે અને આમાં જે ટ્યુબ છે એમાંથી there should be one more tube coming out, એક ટ્યુબ જે બહાર નીકળતી હોય, and this tube is connected like this, હવે U shape માં છે. ઓકે, અહીંયા પણ દેખાય છે. એની અંદર you can fill it with anything. એને તમે પાણીથી ભરો, એને તમે મર્ક્યુરીથી ભરો, પારો કે ને જેને I think, તો પારાથી ભરો કે water, or in this case it is written colored oil. ઓકે, કલર વાળા ઓઇલ થી ભરો, એવી રીતના એને ભરી દેવાનું. એની બાજુમાં તમને અહીંયા દેખાય છે there is a scale, એક સ્કેલ આપેલું છે, એક માપદંડ આપેલું છે. ઓકે, તો ત્યાંથી આ લિક્વિડ કેટલું ઉપર ગયું, કેટલું નીચે આવ્યું, એ બધું તમે અહીંયાથી માપી શકો. ફાઇન, ઓકે, આટલું જ સેટઅપ છે. તમારા સીડ્સ છે, સીડ્સ ને નીચે અડે નહીં એ રીતના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું સોલ્યુશન છે, ઉપરથી એ બંધ છે, ખાલી એક જ ટ્યુબ બહાર નીકળે છે, which is also filled with some liquid, કોઈ લિક્વિડ થી ભરેલી છે. So this is the whole setup. હવે આની અંદરના જે સીડ્સ છે એ તમે સોક કરી દીધા છે, એ જીવંત થઈ ગયા છે, they are live now, અને they are respiring, એ શ્વસન પણ કરે છે. તો what will happen, કે આટલી જેટલી જગ્યા રહી ગઈ છે from this liquid base to this tube, આ ટ્યુબમાં ઉપર જેટલી જગ્યા છે એ, અને આ લિક્વિડ સુધી જેટલી હવા હશે એમાંથી ઓક્સિજન એ યુઝ કરશે શ્વાસ લેવા માટે, રેસ્પિરેશન માટે. ઓકે, so for the respiration oxygen will be consumed. પણ we know કે રેસ્પિરેશન માં ઓક્સિજન અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, રાઈટ? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ક્યાંય આપણને હેરાન ના કરે, એનું ક્યાંય એડ ના થાય એના માટે we have used this potassium hydroxide. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની એવી ટેન્ડન્સી હોય કે એ બધા કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરી અને એમાં સોલ્યુબલ કરી દે. ક્લિયર? તો હવે આપણને શું મળશે, તો કે આ ફ્લુઇડ જેમ આમાંથી ઓક્સિજન વપરાતું જશે અને આ કાર્બન ડાયોક્સાઇડ જે છોડશે એ અહીંયા એબ્ઝોર્બ થતું જશે. એનો મતલબ જેમ ઓક્સિજન યુઝ થતું જાય તો તમે વિચારો સ્ટ્રો માંથી તમે જે રીતના ચૂસો તો ઉપર આવતું જાય ને લિક્વિડ, સેમ થિંગ વિલ હેપન હિયર. આ લિક્વિડ જે છે જેમ જેમ ઓક્સિજન યુઝ થતું જશે એમ ધીરે ધીરે કરીને ઉપર આવતું જશે. ઓકે, because all the oxygen is being sucked in by the seeds. તો હવે at different time intervals, અલગ અલગ ટાઈમ ઉપર તમારે જોવાનું કે ઇનિશિયલી ધારો કે આ 0 ઉપર હતું તો 5 મિનિટ પછી એ 0.2 સુધી ગયું, એના 5 મિનિટ પછી એ 0.4 સુધી ગયું, ધીરે ધીરે એ કેવી રીતના રાઇઝ થયું. ક્લિયર? એ આ તમે સ્કેલ ઉપરથી મેજર કરી શકો કે કેટલું પેલા કરતા ચડ્યું છે. ફાઇન, that is how you find out how much oxygen was consumed. આમાં એક છે એવું volume of oxygen absorbed or volume of oxygen consumed, right? બે એક જ વસ્તુ થઈ, કેટલું ઓક્સિજન વપરાણું એ તમે અહીંયાથી ખ્યાલ પાડી શકો. I hope at least the experiment is clear. શું કરવા માંગો છો? Apart from seeds, અહીંયા seeds ની જગ્યાએ તમે અલગ અલગ કીડા પણ યુઝ કરી શકો. You can use different worms, you can use different insects. Okay, અલગ અલગ વસ્તુનું રેસ્પિરેશન તમે સ્ટડી કરી શકો, કેટલું એ ઓક્સિજન કન્ઝ્યુમ કરે છે, કેટલું ઓક્સિજન અંદર લે છે એ સ્ટડી કરી શકો. Now this will be the formula. આમાં તમને આ કેપિલરી જે છે એ કેપિલરીનું રેડિયસ ખબર હોય, એટલે નોર્મલી ડાયામીટર ખબર હોય, એની ઉપર ક્યાંક લખ્યું હોય અથવા તમે જ્યાંથી ઓર્ડર કર્યું હોય ત્યાં લખેલું હોય. તો ડાયામીટર વ્યાસ divided by 2 will give you radius. So you know the radius of the capillary. તમને ડિસ્પ્લેસમેન્ટ ખબર છે કે 0 થી શરૂઆત થઈ હતી અને 0.4 સુધી ધારો કે ગયું છે, તો 0.4 minus 0 is 0.4. તો આ હાઈટ જે છે જેને તમે h કહી શકો, you know the displacement. Okay, or height, જેટલું ફ્લુઇડ વધ્યું છે એટલી height. So using the formula pi r square h,
આ સિલિન્ડરના વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છે. ઓકે, તો પાઈ ની વેલ્યુ 3.14 મલ્ટીપ્લાઈડ બાય જે બી એનું રેડિયસ હોય એ સ્ક્વેર, તો પાઈ આર સ્ક્વેર, અને h એટલે લિક્વિડ જેટલું રાઈઝ થયું એટલું. જ્યારે આ ફોર્મ્યુલા તમે લગાડી અને ફાઇન્ડ આઉટ કરો તો that will give you volume of oxygen consumed. કેટલું વોલ્યુમ ઓક્સિજનનું કન્ઝ્યુમ થયું છે એ તમને આમાંથી ખબર પડે. આખું સમજાણું કઈ રીતના આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, રાઈટ? સો that can be used here. અહીંયા યુઝ કરવામાં આવે છે અને તમે એ રીતના આખું રેસ્પિરેટરી કોશન્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર? Now let us see કે રેસ્પિરેટરી કોશન્ટ કેવા હોય છે. It depends on the type of respiratory substrate used. કયું સબસ્ટ્રેટ યુઝ થાય છે શ્વસન માટે એના ઉપર ડિપેન્ડ કરે છે કે RQ કેવું છે. ફોર એક્ઝામ્પલ, ફોર કાર્બોહાઈડ્રેટ્સ, ઓકે, કાર્બોદિત માટે RQ is 1. શું કામ? તો કે તમારું સિમ્પલેસ્ટ જે રેસ્પિરેશનનું તમને ફોર્મ્યુલા યાદ આવતી હોય કે રિએક્શન યાદ આવતું હોય એ લખો. So that reaction will be this. C6H12O6 એટલે કે ગ્લુકોઝ plus 6 oxygen will give you 6 carbon dioxide plus 6 water. આનું તમે RQ calculate કરો તો RQ is nothing but carbon dioxide by oxygen. So 6 carbon dioxide by 6 oxygen will give you 1. Okay? તો કાર્બોહાઈડ્રેટ માટે RQ જે છે એ 1 હોય છે. Because equal amounts of carbon dioxide and oxygen are evolved and consumed respectively. જેટલા કાર્બન ડાયોક્સાઇડ ના મોલેક્યુલ નીકળે છે એટલા જ ઓક્સિજન ના મોલેક્યુલ યુઝ થાય છે. 6 oxygen for 6 carbon dioxide. So the respiratory quotient will be 1. Clear? For fats, ચરબી માટે RQ is less than 1. એ less than 1 હોય છે અને mostly it is around 0.7. 0.7 ની આસપાસ જ હોય છે. It depends on the type of lipid. એ કયા ટાઈપનું લિપિડ છે એની ઉપર ડિપેન્ડ કરે છે. For example, અહીંયા palmitic acid છે. Palmitic acid is a long chain fatty acid. A long chain fatty acid 16 કાર્બનનું બનેલું છે. So this here is the palmitic acid. એમાં 23 oxygen use થઈ જાય છે and it gives out 16 carbon dioxide. જેટલા અહીંયા કાર્બન હશે એટલા કાર્બન જ દેશે. Clear? So it is giving you 16 carbon dioxide and 16 water. So as per the formula, 16 divided by 23 is 0.696. એટલે 0.7 ની આસપાસ થયું. So for fats, respiratory quotient is less than 1. એક કરતા ઓછી હોય છે. For proteins, RQ is about 0.9. એ 0.9 ની આસપાસ હોય છે. Actually એ પણ વેરી કરે છે કયું પ્રોટીન છે, એમાં કેવા કેવા અમીનો એસિડ છે એના ઉપર ડિપેન્ડ કરે. પણ એ 0.8 થી 0.9 ની વચ્ચે તમને વેલ્યુ મળે. So here you have taken albumin. Albumin જે છે એ તમારા બ્લડ ની અંદર જોવા મળે. પછી તમારા જે એગ્સ હોય, એગ્સ માં જે એગ વ્હાઇટ પોર્શન છે, જે ક્લિયર પોર્શન છે, is also albumin. તો એક ગ્લોબ્યુલર પ્રોટીન છે, ન્યુટ્રલ પ્રોટીન, which is called albumin. આ albumin ને આખી ફોર્મ્યુલા છે. It requires 77 oxygen and it gives out 63 carbon dioxide. So 63 by 77 is 0.8. Clear? So our respiratory quotient 1, less than 1, around 0.7, and for proteins 0.9 or around 0.8 or 0.9. Clear? So you can say respiratory quotient is less than 1. No, let's say equal to 1 for carbohydrates, is less than 1. એક કરતા ઓછું હોય છે during oxidation of protein and fat. Protein and fat નું oxidation થાય ત્યારે less than 1. During protoplasmic respiration, protoplasmic respiration એટલે આ પ્રોટીન નું ઓક્સિડેશન થાય ને એને જ કહેવાય.
જ્યારે તમારા શ્વસન માટે રેસ્પિરેશન માટે પ્રોટીનને યુઝ કરવામાં આવે એવા સિનારીઓમાં એવો કેસ નોર્મલી જ્યારે સ્ટાર્વેશન હોય એટલે ભૂખમરો કહેવાય આઈ થિંક સ્ટાર્વેશન જ્યારે ભૂખ લાગી હોય પણ ખાધું ના હોય there is not enough energy ત્યારે પ્રોટીન યુઝ કરવામાં આવે છે ફોર રેસ્પિરેશન. So that kind of respiration is called protoplasmic respiration. Okay. જ્યારે ફેટ અને ગ્લુકોઝ યુઝ થાય તો that is called floating respiration. Clear? તો protoplasmic respiration ના ટાઈમે પણ RQ is less than 1 because proteins are used. ઠીક છે? In case of mixed diet એટલે તમે કાર્બોહાઈડ્રેટ પણ લીધું હોય, એમાં ફેટ પણ હોય, પ્રોટીન પણ હોય અને બધાનું શોષણ સાથે થતું હોય, then RQ will give you less than 1 value. In germinating fatty seeds, germinating એટલે જે અંકુરિત થતા હોય એવા fatty seed મતલબ તેલી બીજાણુ, બીજ. ઓકે, ફોર એક્ઝામ્પલ ગ્રાઉન્ડનટ છે, મગફળી ના બી, એ તેલી બિયા છે. પછી સનફ્લાવર સીડ છે, રાઈટ? તો આ ટાઈપના સીડ્સ જેમાંથી તેલ તમે રિમૂવ કરી શકો એ ટાઈપના સીડની અંદર પણ રેસ્પિરેટરી કોશન્ટ લેસ ધેન 1 જોવા મળે છે. We will see in a graph why. RQ is more than 1. આપણે જોઈ લીધું RQ is equal to 1 ક્યારે હોય, less than 1 ક્યારે હોય, અને હવે ભણીશું more than 1, એક કરતા વધારે ક્યારે હોય. So it is more than 1 for organic acids. Organic acid જે છે જેમ કે malate, oxaloacetate વગેરે વગેરે, એ જ્યારે રેસ્પિરેશન માટે યુઝ થાય ત્યારે RQ will be more than 1. Let us see how. જુઓ, આલ્કોહોલ ફર્મેન્ટેશન છે તો આલ્કોહોલ ફર્મેન્ટેશનમાં ઓક્સિજન ક્યાંય યુઝ થતો જ નથી. This is just one glucose giving you 2 molecules of ethanol plus 2 molecules of carbon dioxide. બરાબર, આમાં કે ઓક્સિજન તો યુઝ થતો નથી, that is why it is anaerobic respiration. તો anaerobic respiration માં 2 carbon dioxide divided by 0 oxygen will give you infinity. એટલે RQ જે છે એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. ફાઇન. એની જગ્યાએ અગર ઓર્ગેનિક એસિડનું ઓક્સિડેશન થાય છે, લેટ્સ સે malate, ઓકે, આ મેલિક એસિડ છે, 4 કાર્બન વાળું એસિડ, પ્લસ 3 ઓક્સિજન will give you 4 કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે ઓક્સિજન ઓછા યુઝ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વધારે રિલીઝ થાય છે. In this case 4 carbon dioxide by 3 oxygen will give you 1.33, which means it is greater than 1, એક કરતા વધારે. Okay, so આ 3 પાર્ટમાં ડિવાઈડ કરજો, તમારી નોટબુકમાં રાઇટ ઇટ ડાઉન. RQ is equal to 1 ક્યારે હોય, RQ less than 1 ક્યારે હોય, and RQ more than 1 ક્યારે ક્યારે હોય. Clear? Let us see here. આ તમને હું જે ગ્રાફ કહેતી હતી ઈ એકદમ શાંતિથી સાંભળજો. ઓકે, ક્લિયરલી જસ્ટ લિસન ટુ મી. ઓન ધ y axis, આ y અક્ષ ઉપર તમને આપેલું છે રેસ્પિરેટરી કોશન્ટ RQ, જે આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરી એ. ઓન ધ x axis you have time. ટાઈમ આપેલો છે x axis ઉપર. હવે જો આપણે ઓલું પેલું રેસ્પાયરોમીટર વાળું એક્સપેરિમેન્ટ નહોતું, એ ટાઈપનું એક્સપેરિમેન્ટ અહીંયા કર્યું છે, એનું રિઝલ્ટ અહીંયા દેખાડ્યું છે. ફાઇન. તમે જોયું કે એ લેટ્સ સે ગ્રાઉન્ડનટના સીડ્સ લીધા છે. હવે આ વખતે એને તમે પલાળીને રાખ્યા અને then you saw. તો એ કેસમાં સૌથી પહેલા at 0 day જ્યારે શરૂઆત કરશો ત્યારે RQ is considered to be 1. ઓકે, 1 થી શરૂઆત થાય છે. જેમ એના પહેલાના દિવસો હશે જ્યારે હજી અંકુરિત થાય છે, when it is sprouting, એમાંથી એના roots નીકળે છે for the first time, there you will see the respiratory quotient going down. RQ જે છે એ 1 થી નીચે જતું હોય એવું દેખાશે. તો from day, let's say day 5 to day 15, okay, આ pink line જે છે day 5 to day 15, that is showing you that oil is used for respiration. આ 0.7 ની આસપાસ છે ત્યાં ઓઇલ યુઝ થાય છે
શ્વસન માટે. ઓકે, અને તમે જે ગ્રાઉન્ડનટ ઓઇલ કયો તો એ ગ્રાઉન્ડનટનું ફૂડ સ્ટોરેજ છે. ઓકે, એના માટેનું ભોજનનું સ્ટોરેજ છે. એ ઓઇલ જે છે એ આ જર્મિનેશન અંકુરિત થાય એ ટાઈમે યુઝ થશે. ક્લિયર? સો ડ્યુરિંગ ધીસ સ્ટેજ, the early stage of germination, it appears that the seeds are using oil from the food reserve. એકવાર 15 દિવસ થઈ જાય, ઓઇલના રિઝર્વ જે બી હતું, ફૂડ હતું, એ યુઝ થઈ જાય, એના પછી you will see it again shifting to carbohydrate. એના પછી તમે જોશો કે કાર્બોહાઈડ્રેટ ઉપર શિફ્ટ થઈ જશે. મોસ્ટલી બીકોઝ 15 અથવા 15-16 દિવસ પછી જ્યારે તમે જુઓ તો it will already have leaves. એના ફર્સ્ટ જે કોટિલિડોન્સ હોય, લીવ્સ હોય, એ નીકળી ગયા હશે અને એ પર્ણ ફોટોસિન્થેસિસ શરૂ કરી દીધું હશે. ફોટોસિન્થેસિસ શરૂ થઈ જાય એટલે ગ્લુકોઝ બનવાનું શરૂ થઈ જાય. ગ્લુકોઝ બનવાનું શરૂ થઈ જાય, સો યુ કેન યુઝ ગ્લુકોઝ ફોર રેસ્પિરેશન. સો લેટર ઇન જર્મિનેશન, હજી એ પ્લાન્ટ જ્યારે મોટું હવે થશે ત્યારે ઇટ વિલ બી યુઝિંગ કાર્બોહાઈડ્રેટ. ઓકે, સો સ્ટાર્ટિંગ કાર્બોહાઈડ્રેટ ખાલી થોડાક ટાઈમ માટે, અને soon it starts shifting towards oil for respiration, અને later on એનું germination, basic germination પૂરું થઈ જાય એના પછી it will move on to carbohydrate as a source of respiration. Clear? Sorry. Fine. So this was all about respiratory quotient. Clear? શું છે, કેવી રીતના કેલ્ક્યુલેટ થાય, એની ફોર્મ્યુલા શું છે, કેવી રીતના મેજર થાય એ પણ આપણે ભણ્યા. મને ખ્યાલ નથી કે તમને પ્રેક્ટિકલમાં કરાવવાના હોય તો એટ ધેટ ટાઈમ યુ વિલ એકચ્યુઅલી ડુ ધ એક્સપેરિમેન્ટ એન્ડ ગેટ ટુ નો ઇટ. ફાઇનલી RQ equal to 1, less than 1, more than 1 કઈ કઈ કન્ડિશનમાં હોઈ શકે એ જોયું. પછી જે આપણે એક્સપેરિમેન્ટ કર્યો તો એનું રિઝલ્ટ તમને કયા પ્રકારનું દેખાય છે એ જોયું. આ સ્પેસિફિકલી મેં તમને તેલીબિયા or oil seeds નું એટલે દેખાડ્યું because sometimes questions are asked related to this. Okay, આના related કોઈક વાર question એક કે બે મેં જોયા છે. So it was important to understand this કે starting માં oil ને use કરશે. Okay, so it will the respiratory quotient જે છે will be 0.7 આસપાસ, and then it will move back to carbohydrate. તો ત્યારે RQ will get equal to 1. હવે યુઝ, આટલી બધી મહેનત કરવાનું યુઝ શું છે, શું ઉપયોગ છે? It is used to find out amount of oxygen consumed. કેટલું ઓક્સિજન કોઈ એનિમલ, પ્લાન્ટ અથવા લિવિંગ થિંગ કેટલું ઓક્સિજન યુઝ કરે છે એ કેલ્ક્યુલેટ કરવા માટે. ટુ ફાઇન્ડ આઉટ મેટાબોલિક રેટ, મેટાબોલિઝમ ચયાપચયનનો દર શું છે એ જાણવા માટે પણ આ યુઝ થાય છે. And the last thing is to find out the type of food that is being metabolized. એટલે કે કયા ટાઈપનું મોલેક્યુલ શ્વસન માટે ઉપયોગ થઈ રહ્યું છે અત્યારે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ યુઝ થાય છે. I'll give you an example. તમે એવું વિચારો કે કોકનું આપણે 24 કલાક ચેક કરવાનું છે કે એના હરેક કલાકે બોડી જે હતું એ કયા રેસ્પિરેટરી સબસ્ટ્રેટ ઉપર જીવતું હતું. સો વી સ્ટાર્ટ અર્લી મોર્નિંગ, 6 વાગ્યાથી આપણે શરૂ કરીએ તો 6 વાગે કોઈ બી જે માણસ હોય એ માણસને નિયર હિઝ માઉથ, એના મોઢા પાસે ટ્યુબ લગાડી દેવામાં આવે અને કેટલું ઓક્સિજન લે છે અને કેટલું કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે ને એ મોનિટર કરવામાં આવે. ફાઇન, એ રેશિયો કેટલું એને ઓક્સિજન લીધું અને કેટલું કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યું એના ઉપરથી RQ ખબર પડે. RQ ઉપરથી ખ્યાલ પડે કે ઓકે અત્યારે આનું બોડી જે છે એ ફેટ બર્ન કરે છે, ઓકે, ચરબી બાળે છે. પછી લેટ્સ સે કે આપણે જમી લીધું, એને કંઈક ખાધું, સવારનું બ્રેકફાસ્ટ કર્યું, તો બ્રેકફાસ્ટ પછી તમે જુઓ તો એ મોસ્ટલી કાર્બોહાઈડ્રેટ ઉપર શિફ્ટ થઈ જાય તો રેસ્પિરેટરી કોશન્ટ આવશે 1. ફાઇન, તો આ રીતના આખી દિનચર્યા ટુવર્ડ ફોર ધ હોલ ડે યુ કેન ફાઇન્ડ આઉટ કે કયા કયા બોડી કયા કયા ટાઈમ પોઈન્ટ ઉપર બોડી જે છે એ કયા રેસ્પિરેટરી સબસ્ટ્રેટ ઉપર શિફ્ટ થાય છે. નોર્મલી જમ્યા પછી 2 કલાક તમારું બોડી જે છે કાર્બોહાઈડ્રેટ યુઝ કરતું હોય, અને ડ્યુરિંગ ધ સ્લીપ અને ઇનએક્ટિવિટી, જ્યારે તમે બહુ કંઈ કાર્ય ના કરતા હોય ને એકદમ સૂતા હોય ત્યારે ચરબી યુઝ થાય, ફેટ.
by most of the organs. બ્રેઇન અને કિડની ને અમુક એવા ઓર્ગન છે જે ખાલી ગ્લુકોઝ જ યુઝ કરે એક્સક્લુઝિવલી. ફાઇન. સો આ રીતનું અલગ અલગ ઇવન કન્ડિશન્સ હોય, જેમ કે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ વાળાને અત્યારે એનું શ્વસન જે છે સેલ્યુલર રેસ્પિરેશન એમાં એ શું યુઝ કરે છે સબસ્ટ્રેટ. તો આવી ઘણી અલગ અલગ કન્ડિશનમાં ટુ ફાઇન્ડ આઉટ કે વોટ ટાઈપ ઓફ ફૂડ ઇઝ બીંગ મેટાબોલાઇઝડ, કયા ફૂડનું મેટાબોલિઝમ ચાલી રહ્યું છે એ જાણવા માટે રેસ્પિરેટરી કોશન્ટ યુઝ થાય છે. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ we will talk about the last portion of this chapter. આપણે આ ચેપ્ટરનું છેલ્લું પોર્શનની ડિસ્કશન કરશી, which is the factors affecting respiration. ઓકે, રેસ્પિરેશનને અફેક્ટ કરતા પરિબળોની આપણે વાતો કરશી. So see you next time.